મોબાઈલ એ જીવનનું અંતિમ સત્ય નથી. આવું અહીંયા સાબિત થયું છે. QED તમે બધા લખો છો ને પ્રમેયને અંતે QED થાય છે. કેટલા બધા માતા પિતા એ તો મોબાઈલ મૂકતો જ નથી. એને કેટલું સમજાવીએ છીએ પણ એ મૂકે નહીં. કેમ નથી મૂકતા? એ સવાલ તમે તમારી જાતને પૂછો. ઘરમાં કોઈ આવ્યું હોય અને મમ્મીને ફ્રી થવું હોય એટલે બાળકને ગેમ ચાલુ કરીને ફોન પકડાવે. બાળક જમતું હોય અને જો જમવામાં સમય ન આપી શકે મમ્મી, ફટાફટ જમાડવાનું હોય, કંટાળેલી માં હોય એટલે મોબાઈલ ઉપર કંઈક ચાલુ કરી આપે અને ગમતું ગીત એટલે ફટફટ કોળિયા ભરે બચ્ચું. સવાલ એ છે કે એને પોતાને ખબર જ નથી કે શું ખાય છે. એને ભોજનનો સ્વાદ જ ખબર નથી પડતી. એનું પેટ ભરાય છે, એને ભોજન સાથે કોઈ નિસ્બત નથી. આપણા પંચમહાભૂતની ઉર્જા છે ભોજન. જમતી વખતે તમે આનંદમાં હોવા જોઈએ. ઝેન ધર્મમાં તો ભોજન એ મેડિટેશન છે, ઇટિંગ મેડિટેશન. ખાવું એ એક પ્રકારનું ધ્યાન છે કે તમે તમારા શરીરમાં કઈ ઉર્જા નાખી રહ્યા છો. એ ઉર્જા પ્રમાણે તમારું શરીર કામ કરશે. પરિવાર આનંદ વાતો કરતો હોય, બધા સાથે બેઠા હોય, મજાથી જમતા હોય. આવું કેટલા ઘરોમાં થાય છે. બધા જ પોતાના ઘરમાં આખો પરિવાર સાથે બહાર ફરવા જાય ત્યારે પણ તમે ક્યારેક રેલવે સ્ટેશન પર, એરપોર્ટ ઉપર જોજો, 4 જણા હોય, માતા પિતા ને 2 છોકરાઓ, બધા પોતાના ફોનમાં, બધાના માથા નીચા. મને તો એવું લાગે છે કે આવનારી પેઢી અહીંથી કરોડરજ્જુ આમ નમેલી જવાની છે. આપણી જેમ પૂંછડી ઘસાઈ ગઈ ને એવી રીતે આપણા કરોડરજ્જુ નમેલા જ આવશે. બધાના માથા આમ જ હોય છે. મારે જે કહેવું છે પેરેન્ટિંગ વિશે બહુ જ ટૂંકમાં અને સરસ રીતે જો કહેવું હોય ને તો મારે એટલું જ કહેવું છે કે તમે તમારા બાળક પાસેથી જે આશા રાખતા હોય ને એ પહેલા એને આપો. કારણ કે આ પેરેન્ટિંગ એ વાવવું છે. ઇફ યુ ડોન્ટ સીડ ઇટ યુ વિલ નેવર કટ ધ ગ્રાઉન્ડ. બહુ જ નાનું બચ્ચું આપતા નથી. આ ભાષામાં તમે એની સાથે બોલો છો, એ આ શબ્દ પકડી અને ક્યાંક સેવ કરે છે, એ તમારી સાથે એ જ ભાષામાં વાત કરશે ઇન કમિંગ યર્સ. કેટલા બધા માતા પિતા બાળક પર હાથ ઉપાડે છે. બહુ જ ઓનેસ્ટલી, બહુ દિલથી હાથ ઊંચો કરીને મને કહો કે કેટલી વાર બાળક પર હાથ ઉપાડે છે? કોઈ નહીં કરે. અમે તો માર્યા જ નથી. ઠાડ થપ્પડ મારે 3 વર્ષનું છોકરું રડતું હોય એ બાળક યાદ રાખશે કે હું નાનું છું એટલે મારા પર હાથ ઉપાડે છે. એનામાં જ્યારે શક્તિ આવશે ને ત્યારે એ તમને એ જ વર્તન પાછું આપશે. કારણ કે એને એવું સમજાયું છે કે જે બળવાનું હોય એનું ચાલે. અને તમે જ શીખ્યું છે. એને તમે બાળક શીખો છો. આટલું કરી લે તો ચોકલેટ આપો, આમ કરી લે તો આમ આપો. હોમવર્ક કરવાનું એટલે કરવાનું. એમાં કોઈ ચોકલેટ, એમાં કોઈ ફિલ્મ, એમાં કોઈ મૂવી, એમાં કોઈ ટીવી ટાઈમ ન હોય. હોમવર્ક એ તારી જવાબદારી છે અને તારે કરવાનું જ છે. એના બદલામાં તને કંઈ નહીં મળે. આવતીકાલે સવારે ટીચર તને વખાણ કરી આપશે, એનાથી વધારે કંઈ નહીં. 70% ઉપર લાવો તો તને 2 વ્હીલર અપાવું. શું કામ 2 વ્હીલર અપાવું? 70% ઉપર લાવાય તારી જવાબદારી છે. આ દેશના 5% બાળકોમાં તારો સમાવેશ થાય છે, જે એસીમાં બેસીને ભણે છે, જેને ગાડીમાં મા બાપ લેવા મૂકવા જાય છે, જેને 2 ટાઈમ ખાવા મળે છે, જે સારી સ્કૂલોમાં ભણી શકે. એમાં તું ભણે છે. તારે 70% લાવવાના, એના બદલામાં કંઈ ના મળે. અને તારું રિઝલ્ટ તારી માને કોઈ દિવસ કામ નહીં લાગે, કે તારા પિતાને કોઈ દિવસ કામ નહીં લાગે. તારી કારકિર્દી તારે માટે બનવાની છે, માટે ભણ. કોઈ પણ પ્રકારના બાર્ટર્સ બાળક સાથે કરવાથી તમને જો એમ લાગતું હોય કે તમે બહુ સારા પેરેન્ટ્સ છો તો તમે ક્યાંક બહુ મોટી ગુફઅપ કરી રહ્યા છો. કારણ કે આવનારા વર્ષોમાં એ તમને એમ કહેશે કે આ દસ્તાવેજમાં સહી કરતો ભેગી રાખો. આ બાર્ટર તમે જ શીખ્યું છે. મને જે જોઈએ છે તે મને આપો તો હું તમને જે જોઈએ છે તે તમને આપો. આ સિમ્પલ બાર્ટર. તમે એને આ વ્યાપાર શીખ્યો, આ વ્યાપાર એ શીખી ગયો અને કે શીખી ગઈ અને વ્યાપાર તમારી સાથે વાપરશે. કેમ એ પોતાને માટે ન ભણે? કેમ એ પોતાને માટે ન કરે? કારણ કે તમે પહેલેથી આવું મારા માટે બને છે, આમ મારા માટે કરે છે. આ ભાષામાં, આ સૂરમાં, આ ક્રોધમાં બાળક સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી. પેરેન્ટિંગ એ એન્જોય કરવાની પ્રવૃત્તિ છે. પહેલા તો માતા પિતા તરીકે મજા માણતા શીખો. એન્જોય પેરેન્ટિંગ એઝ મચ એઝ યુ કેન. કારણ કે એમનું બાળપણ પણ ફરી નથી આવવાનું અને તમને માતા પિતા સાથે આ બાળકનું બાળપણ જીતવાની તક પણ ફરી નથી મળવાની. આ તમારી જિંદગીનો શ્રેષ્ઠ સમય છે. માણી. હું 10 વર્ષ ઘેર રહી છું. મારી કારકિર્દી છોડીને, મારી હિન્દુસ્તાન થોમ્સનની નોકરી છોડીને મારો દીકરો ફૂલ ટાઈમ સ્કૂલે જતો થયો પછી મેં ફરીથી ભાસ્કરમાં કામ કરવાનું શરૂ કર્યું. 10 long years I was not doing anything because I wanted to enjoy my parenthood, my mother. અને એમાં ક્યાંય કશું ઘસાઈ જતું. મોટા ભાગની મમ્મીઓને એવું લાગે છે કે મારો સમય આમાં જાય છે, કોઈ એને રાખતું નથી. કોઈ શું કામ રાખે? હું તો હવે એવું જોઉં છું કે મા બાપ ફૂટબોલની જેમ છોકરાને કે મેં બહુ રાખ્યો, હવે તું થોડી વાર રાખ. અરે રમકડું છે, હું બહુ રમી, હવે તું રમ. મોટા યુનિટી ખબર છે. કેમ આપણને આપણા બાળકનો બોજ લાગે છે? કેમ મજા નથી પડતી?
કેમ એની સાથેની પળે પળ આપણને પૂરેપૂરી જીવી નથી લેતી? કેમ એનું બાળપણ આપણે પૂરેપૂરું માણી નથી લેતું? આ જ છોકરાઓ જ્યારે જતા રહે 12th પછી બહારગામ ભણવા બીજે, ત્યારે મમ્મી પપ્પા કે ઘર બહુ સૂનું લાગે છે, અને ઘરમાં હોય ત્યાં સુધી મા બાપને કોન્સ્ટન્ટ ભાઈ સાહેબ શાંતિ રાખ, ભાઈ સાહેબ આમ કર, ભાઈ સાહેબ ટીવી બંધ કર, તારું આમ કર. મને કેટલીક નાનકડી ટિપ્સ આપી છે. અમારા ઘરમાં મારો દીકરો 12thમાં હતો ત્યારે અમે એક નિર્ણય કરેલો કે 2 કલાક એને ટીવી જોવા મળશે, કોઈ પણ 2 કલાક. એ નક્કી કરે તે 2 કલાક. પણ એ 2 કલાક આવતીકાલે નહીં વાપરી શકાય, એને આજે જ એ 2 કલાક વાપરી લેવા. જોવું હોય તો જોવાનું, ના જોવું હોય તો નહીં જોવાનું, એને જે કરવું હોય તે. અને આખા દિવસમાં 2 જ કલાક ઘરમાં ટીવી ચાલશે. એ જે જુએ છે એ જ અમારે જોવાનું. જા હવે તું ભણવા બેસ અને હું મારું ટીવી જોઉં, આવું નહીં ચાલે. મોટા ભાગના માતા પિતાનો પ્રોબ્લેમ છે પછી ચેનલ કઢાવી નાખે. આ ડાયટિંગ જેવું છે. તમે એકદમ ડિપ્રાઇવ થઈ જાઓ ને પછી કેક પહેલી વાર જુઓ ને ત્યારે તૂટી પડે. ગળપણ છોડી દે કે હું 1 વર્ષ સુધી ગળપણ વજન ઉતારી કાઢીશ, પણ પછી જ્યારે પહેલી વાર ગળપણ જુઓ ને ત્યારે તમને એમ થાય કે એટલું ખાઈ કાઢું. આ જિંદાલમાં ને બધે જઈને લોકો પાછા આવે છે, વજન એટલું સરસ ઉતારીને આવે ને 6 મહિનામાં એના કરતાં ડબલ થઈ જાય, કારણ કે ડિપ્રાઇવ થાય છે. એમને ડિપ્રાઇવ નહીં કરો, એને એ ટાઈમને કરેક્ટલી યુટિલાઇઝ કરતા શીખો. એને આ ભણતર એ આનંદ છે એવું શીખો. બેટા ભણવું તો પડશે, તને ગમે કે તને ન ગમે. આ ભાષા આપણે બધા જ વાપરીએ છીએ. બેટા મજા કર, મેથ્સ ઇઝ અ ફન, કમ લેટ્સ લર્ન. નીલ બટા સન્નાટા નામની એક ફિલ્મ હમણાં બહુ સરસ બની છે. સ્વરા ભાસ્કર એમાં એક્ટિંગ કરે છે. એક ઘર કામ કરવા વાળી બાઈ છે. એની દીકરીને પૂછવામાં આવે છે કે તારું સપનું શું છે સ્કૂલમાં, અને એની દીકરી એવું કહે છે કે મારું કોઈ સપનું નથી. ડોક્ટરની દીકરી ડોક્ટર, એન્જિનિયરનો છોકરો એન્જિનિયર, એક્ટરનો દીકરો એક્ટર, તો બાઈની દીકરી બાઈ. યાર મૂકો, મને કોઈ સપનું નથી. અને એના ટીચર એની માને મળવા બોલાવે છે, તારી છોકરી આવું કીધું. સ્વરા બહુ દુઃખી થાય છે, કારણ કે બબ્બે નોકરી કરે છે, અને એ પોતાની જે ઘરની માલિક છે એને જઈને કહે છે કે મને તો અત્યારે પણ કોઈ ભણાવે ને તો હું ભણું. અને બેન આ વાત પકડી લે છે, રત્ના પાઠક, અને એને કહે છે ચાલ તને ભણાવું, ભણીશ. અને એને એ જ સ્કૂલમાં એ જ ક્લાસમાં એની દીકરીની સાથે દાખલ કરે છે, અને એને કહે છે કે તું ભણે તો તને સમજાય કે તારી દીકરીને ક્યાં ક્યાં તકલીફ પડે છે. મા દીકરી વચ્ચે કોમ્પિટિશન થાય છે, અને માના માર્ક દીકરી કરતાં વધારે આવે છે, અને દીકરી કહે છે કે હવે તો નેક્સ્ટ મંથ જો તને માર્ક લાવીને બતાવું. વોટ આ હેલ્ધી કોમ્પિટિશન. અમારું બધું પતી ગયું, અમે તો અમારી તો જિંદગી ગઈ, હવે તારી નહીં જાય. આ કઈ ભાષા છે? અને આપણે શું કામ બોલીએ છીએ? કોઈ પણ ઉંમરે નવું શીખી શકાય છે. જો તમે એની પાસે ફોન શીખી શકો, જો તમે એની પાસે આઈપેડ શીખી શકો, તો તમે એની પાસે ગણિત કેમ ન શીખી શકો? અને શીખવતા શીખવતા શીખવાની જે મજા છે ને એ બીજે ક્યાંય નથી. એને કહો કે ચાલ મને બીજગણિત શીખવ, મને તો આખી જિંદગી આવડ્યું નહીં. તમને શીખવવા માટે શીખશે, જે આપણે કરવા જ તૈયાર નથી. ચાલ ભણવા બેસ. 12મું ધોરણ આવે એટલે ઘરમાં જાણે એવું વાતાવરણ શોકમગ્ન થઈ જાય કે હવે આવી બન્યું છે બધાનું. મા બાપ રજા લે, મા બાપનું વજન ઉતરી જાય. હમણાં તથાગતે જ્યારે 12thની પરીક્ષા આપી ત્યારે મારું પણ વજન ઉતરી ગયું, અને પછી બાપુનો કથા હતી કચ્છમાં, એટલે બાપુએ મને કહ્યું કે શું થયું એમ, આવી કેવી થઈ ગઈ છે? એટલે મેં કહ્યું કે બાપુ તથાગત 12મા ધોરણની પરીક્ષા આપે છે. તો મને કે તને તો બધું આવડતું હશે ને, એ જે ભણે છે આર્ટ્સમાં છે ને. મેં તો આ તો કે એને જે આવડે છે તો બધું તને આવે, એ બધું તને આવડે. મેં તો અરે તો હું તો ગોલ્ડ મેડલિસ્ટ હતી, હું એટલું ગંભીરતાથી ભણી છું, ઇકોનોમિક્સમાં આટલા માર્ક હતા ને આટલામાં આટલું આમ હતું, હજી એની ચોપડીઓમાંથી હું વાંચું તો મને આવડે. બાપુએ બધું સાંભળી લીધું મોરારી બાપુ, અને પછી હસીને મને કહે છે તને ગમે એટલું આવડે, પરીક્ષા આપવા તો એને જ જવું પડશે ને. આ વાત આપણે બધાએ શીખવાની છે. એને એના એજ્યુકેશનની મજા આવી જોઈએ, જે આપણે સંભાવ એના ઉપર એટલો બધો બોજ કરી દઈએ છીએ, એટલી બધી એની ફરજ બનાવી દઈએ છીએ કે એને મજા જ નથી આવતી. 4થા ધોરણમાં કેટલા પર્સન્ટેજ આવે? ફર્સ્ટ છે હા ક્લાસમાં, વેરી નાઇસ. કયો નંબર આવે છે અગત્યનું છે કે એને એનું જે ભણી રહ્યો છે કે ભણી રહી છે એ આવડે છે કે નહીં, એ અગત્યનું છે. મને હજી યાદ છે કે તથાગત ઇતિહાસ ભણતો હતો, હું એક દિવસ બ્રશ કરતી હતી ને કંઈક અમારા ઘરમાં વાત ચાલતી હતી ને સંજય એને લઈને ભણાવવા બેઠેલો, અને સંજય કહ્યું ચલો કહો 1942માં શું થયું? એટલે મેં કીધું વિદેશી કપડાની ઓળી ને સાયમન પાછો જાઓ. મને હજી યાદ છે, હું બ્રશ કરતી અને મારા આખા ઘરમાં એવરીબડી લાફ. ઇટ ઇઝ બીકોઝ આઈ એન્જોયડ માય એજ્યુકેશન. આઈ નેવર ફેલ્ટ ધેટ ઇટ ઇઝ લાઈક અ બર્ડન ઓન મી. એન્ડ વોટ વી હેવ ડન ટુ અવર ચિલ્ડ્રન ઇઝ કે નહીં ભણે તો ખાઈશું. એકચ્યુઅલી નહીં ભણે તો ખાઈશું આ સવાલ નકામો છે. બળદને ગધેડા બી ખાય, એ ભણેલા નથી. કૂતરા પણ ખાય, એ ભણેલા નથી. નહીં ભણે તો તારો આત્મિક વિકાસ નહીં થાય, તારી ભીતર દીવો નહીં સળગે, તને વાંચવાનો શોખ નહીં હોય, તને જગતમાં કંઈ જાણવું નહીં ગમે. છાપું ઘરમાં દાખલ થાય ને ત્યારથી મા બાપ શું વાંચે ખબર? જો આ છોકરીને ઉઠાવી ગયા, જો આવું થયું, જો આવું થયું.
છાપામાં સારા સમાચાર પણ આવે છે. દરેક વખતે દીવડાવવા માટે છાપાનો ઉપયોગ ન કરો. સાવધાન ઇન્ડિયા ચાલુ કર્યો, જો કેવું કરે છે દુનિયા. એની સામે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પણ છે. જેને પગ નથી એવા લોકો પણ કશું કરી શકે છે, એ બતાવો. સાવધાન ઇન્ડિયા શું કામ બતાવો છો? યુવાન છોકરીને જો આવી રીતે ઉપાડી, અરે બધા ખરાબ જ છે જગતમાં. તમારા બાળકને વિશ્વાસ ઉઠી જાય જગત પરથી, એવું શું કામ વર્તો છો? એક માણસ એની સાથે દોસ્તી કરવા આવે એટલે તમારી દીકરી આમ જ જુએ, એવું શું કામ કરો? Let your child trust the world. Let the world trust your child. Let the world make a better place. Let us love human beings. બધા ખરાબ જ છે. ઘરમાં કામ કરવા માટે છોકરો આવ્યો હોય ને જો હસી હસીને આનંદથી કામ કરતો હોય ને તો એની પાછળ જઈને ઉભા રહે, કેટલો સારો તો ના જોય. આપણી માનસિકતા. માણસો સારા ન હોઈ શકે એવું હવે આપણે કન્ફર્મ કરી દીધું છે. કોઈ તમને 2 વાર ફોન કરે અને ત્રીજી વાર જો એમ કે કંઈ કામ નહોતું એમ જ ફોન કર્યો, તો ત્રીજી વાર ફોન મૂકીને કે આવું હોય નહીં, કંઈ હશે. કોઈ તમને એમ જ ખબર પૂછવા ફોન કરી શકે એવું પણ આપણે માનવા તૈયાર નથી. ઇમેજિન કઈ દુનિયામાં પ્રવેશી ગયા છે. ત્યારે શાળા શું કરે છે બહુ મહત્વનું છે. અબ્રાહમ લિંકન એના દીકરાના ટીચરને પત્ર લખે છે. આ પત્ર નેટ ઉપર અવેલેબલ છે, વાંચવા જેવું છે. એને શીખવજો કે બધું એનું ધારેલું નહીં થાય. એને નિષ્ફળતા પણ પચાવતા શીખવજો. રિઝલ્ટ આવે, મમ્મી હાથમાં લે એટલે તરત પૂછે, ગુજરાતીમાં 35 કેમ? હાઈએસ્ટ કોના છે? જેના હોય ને, તમારા છોકરાને નથી. અને ક્યારેય આઈએસ ગુજરાતીમાં નહીં લાવી શકે, કારણ કે મેથ્સમાં આઈએસ લાવે છે. મેથ્સમાં 12-15 માર્ક હોય 50માંથી, અને મમ્મીની છટકે આ ગણિતમાં કોઈ દિવસ કેમ તારા સરખા માર્ક નથી આવતા? પણ ચિત્રમાં જુઓ, એને 100માંથી 92 છે. બધાને બધું જ આવડે, બધા બધું જ કરી શકે એવો આગ્રહ કેટલો સ્ટ્યુપિડ આગ્રહ છે. દરેક પાસે એક એબિલિટી છે, એ એબિલિટીને ઓળખવી એ પેરેન્ટિંગ છે. આ બહુ જ મહત્વની વાત છે. જુઓ તમારા બાળકની એબિલિટી શેમાં છે. એને પેઇન્ટર થવું છે, તમે એને એન્જિનિયર બનાવવા માટે ધક્કા મારીને એવી સ્થિતિમાં મૂકી દીધું છે કે પેઇન્ટિંગ ભૂલાઈ ગયું છે અને એન્જિનિયરિંગ આવડતું નથી, એટલે એની વચ્ચે અટવાઈ ગયું છે. એની બદલે જો એને આર્ટ સ્કૂલમાં મૂકો તો કોઈ હુસેન, કોઈ રઝા, કોઈ મંજીત બાવા, કોઈ અમૃતા શેરગીલ તમને મળે. કેટલા બધા લોકો લેખક તરીકે આવી જિંદગી જીવી શકાય એ સવાલ જ સૌને નવાઈ ભરેલો લાગે છે. એક લેખક આટલી ગાડીઓ વસાવી શકે, આવું ઘર વસાવી શકે, આવી જિંદગી જીવી શકે, એ દરેકને લાગે છે કે આવું હોય. એક ઓથર આટલું કમાય જો તમારી પાસે એ વિષયનું પેશન હોય. હું લેખન સિવાય કંઈ નથી કરતી, ક્યાંય નોકરી નથી કરતી. જય વસાવડા કંઈ નથી કરતા, અશ્વિની ભટ્ટે કંઈ નથી કર્યું, વિનેશ અંતાણીએ કંઈ નથી કર્યું. ગુજરાતી ભાષામાં હું આખું લિસ્ટ આપી દઉં તમને કે જે અદ્ભુત જીવ્યા છે. હરકિશન મહેતાએ તો ચિત્રલેખામાં જોબ કરી આખી જિંદગી, પણ આ બાકીના લોકોએ ક્યાંય નોકરી નથી કરી, માત્ર કલમને કોળે જીવ્યા છે અને મજબૂત જીવ્યા છે. અને જે જય વસાવડાને સાંભળવા આખું જગત ભેગું થાય છે અને લોકો તાળીઓ પાડે છે, એ સ્કૂલે ગયો જ નથી. એનું હોમ સ્કૂલિંગ થયું છે. એની માએ નોકરી છોડીને સોનું વેચીને એને માટે પુસ્તકો ખરીદે છે અને માટે કદાચ જય વસાવડા છે. એની માએ કોઈ દિવસ એનું રિઝલ્ટ જોઈને એમ નથી કહ્યું કે હાઈએસ્ટ કોના છે. માટે સૌથી હાઈએસ્ટ પહોંચી શક્યા છે. આપણે બધા પેરેન્ટિંગના ખ્યાલમાં ક્યાંક એક એવું બોક્સ બનાવ્યું છે કે જેની અંદર મારી મચેડીને આપણા છોકરાને ફિટ કરી દેવાનું. પગ ટૂંકા કર, હાથ ટૂંકા કર, દબાવો, કચડો, ગમે તેમ કરો, પણ આ બોક્સમાં બચ્ચું બંધ થઈ જવું જોઈએ. અને ના થાય તો પ્રોબ્લેમ છે. આઉટ ઓફ બોક્સ. અને આઉટ ઓફ બોક્સ દરેક માણસ આપણને ગમતો નથી, જે અંતે બહુ જ સફળ પુરવાર થાય છે. આઉટ ઓફ બોક્સ દરેક વ્યક્તિ ઇવેન્ચ્યુઅલી કશુંક એવું કરીને બતાવે છે જે સમાજ સામે દાખલો હોય છે. ફરહાન અખ્તર સ્કૂલે નથી. કેટલા લોકો, શાહરુખ ખાન તો ગ્રેજ્યુએટ છે, બાકીના કોણ? બધા પાસે ડિગ્રી માંગો. રહેમાન પાસે ડિગ્રી માંગો કે કઈ મ્યુઝિક સ્કૂલમાં સાહેબ તે ગ્રેજ્યુએશન કરી લાય તો ટ્રિનિટીમાં ભણ્યો છું, અહીંયા ભણ્યો છું, ક્યાં ભણ્યો છું? અગત્યનું એ છે, હું જે રીતે સમજી શકું છું જિંદગીને એ રીતે, કે પેરેન્ટિંગ એટલે બાળકને સાંભળવું, એને ઓળખવું, એને સમજવું અને પછી એને શેપઅપ કરવું. એક કુંભાર જેમ પહેલા માટી અનુભવે કે આ કેટલી ચીકણી છે, આમાંથી શું બનશે, માટલું બનશે, દીવો બનશે, કોડિયા બનશે. પહેલા ઓળખો તો ખરા તમારી માટીને જે તમારા શરીરમાંથી છૂટી પડી છે. એને શું ગમે છે, એને શેમાં મજા આવે છે, એ સમજીને એને એ દિશામાં લઈ જશો તો તમારું બાળક ઝળહળતી ફતેહ થશે. બીજાના છોકરા એન્જિનિયર થયા છે માટે મારું એન્જિનિયર થવું જોઈએ. ફલાણાના દીકરાને બોલો મેડિકલમાં એડમિશન મળી ગયું, હવે તું ભણ, નહીં તો તું રહી જઈશ. આ રહી ગયાની લાગણી જ નકામી છે. અને એક છેલ્લી વાત મારે કહેવી છે, પછી થોડા ક્વેશ્ચન આન્સર પણ કરીએ, કારણ કે હું બોલું ને તમે સાંભળો એના કરતાં તમારી વાત પણ મારી સાથે થાય બહુ જરૂરી છે. મને એક છેલ્લી વાત વ્યક્તિ તરીકેના ગ્રોથની કરી છે.
સત્ય બોલવું, પ્રામાણિક હોવું, સારા થવું, સંવેદનશીલ હોવું, પ્રેમાળ હોવું, સજ્જન હોવું, તમારી સફળતાનો અહંકાર તમને ન ચડી જાય અને તમે બધાની સાથે સારી રીતે વર્તી શકો, આ બધું શીખવવું જરૂરી છે. પણ એની સાથે ત્યાં ફરી કૃષ્ણને યાદ કરવા પડે કે તમારી સજ્જનતા એ તમારી નબળાઈ નથી, એ પણ મા બાપે જ શીખવતું. અહિંસા એને શોભે કે જે મારી શકે એમ હોય અને ન મારે, જેની હિંમત જ ના હોય અને બે ચાર જતા આવતા લોકો એને ધોલ ધપાટ કરતા હોય ને એમ કે હું તો અહિંસામાં માનું છું એટલે કોઈને મારતો નથી, તો એનાથી ખરાબ જગતમાં કંઈ નથી.